નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇસ્લામિક તારીખ 8 સવાલ એટલે કે યમે ગમ આલે સઉદ મારફત જન્નતુલ બકીના પવિત્ર રોઝા મુબારકને ખંડિત થયા અને 100 વર્ષ વીતી ગયા. આજે પણ દુખ્તરે રસૂલ જનાબે ફાતિમા ઝહરા તથા આલે રસૂલ અલૈહિસ્સલામની કબરો વિરાન છે. આ યમે ગમ નિમિત્તે કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ વિશ્વભરના શિયા મુસ્લિમોએ યોમે ગમ મનાવ્યો. ભાવનગર ખોજા શિયા મુસ્લિમો દ્વારા યોમે ગમ મનાવવામાં આવ્યો હતો. આજથી 100 વર્ષ પૂર્વે હિજરી સન 1344 21 એપ્રિલ ઈસવીસન 1925ના રોજ સાઉદી રાજાશાહી આલે સઉદદાર દ્વારા ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર માનું શહેર મદીના શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબની પવિત્ર મઝાર શરીફ છે, જ્યાં વિશ્વભરના મુસ્લિમો ઝિયારત કરવા અને હજ દરમિયાન તમામ હાજીઓ અહીં આવે છે. અહીં જન્નતુલ બકી નામનું પવિત્ર કબ્રસ્તાન આવેલું છે. મોહમ્મદ સાહેબના પવિત્ર વંશજનોની પવિત્ર કબરો આ બકીના કબ્રસ્તાનમાં આવેલી છે, જેમાં મુખ્ય કબરોમાં મોહમ્મદ સાહેબની દીકરી જનાબે ફાતિમા અને તેમની પાક પવિત્ર વંશજનો ઇમામ હસન, ઇમામ ઝુનુલ આબેદીન, ઇમામ મોહબ્બત બાકીર અને ઇમામ ઝાકર સાદિક ઇસ્લામની પવિત્ર કબરો ઉપર શાનદાર મઝાર શરીફ હતા. આ મઝાર શરીફ ઉપર ડિમોલેશન કરી ખંડિત કરવામાં આવેલ સાઉદી રાજાશાહી દ્વારા કરવામાં આવેલ આના નાપાક કૃત્યના વિરોધમાં શિયા મુસ્લિમો દ્વારા કાળા કપડાં પહેરી ગમ બનાવી વિરોધ નોંધાવ્યો હતો અને આ ખંડિત કરવામાં આવેલી પવિત્ર મઝારો ઉપર ફરી શાનદાર રોઝા મુબારક તામીર થાય તે માટે મજલિસ માતમ કુરાન શરીફની તિલાવત દુઆ કરવામાં આવી હતી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.